જંગલ જમીનની સનદ ધરાવતા ડેડિયાપાડા તાલુકાના 8 ગામના ખેડૂતોને રેવન્યુમાં સમાવી સરકારી લાભો મળે તે માટે રજૂઆત। ડેડિયાપાડા તાલુકાના જંગલી સમિતિ ડેડિયાપાડા તાલુકાના જંગલની જમીનમાં ધરાવતા ખેડૂતોને સરકારના લાભ મળે તેવી રજૂઆત કરતું આવેદનપત્ર તાલુકાના ખેડૂત તેમજ સરપંચ પરિષદ ગુજરાતના નેજા હેઠળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું। ખાસ કરીને વર્ષોથી બાપદાદાની જંગલની જમીનો ખેડવતા આવ્યા છે અને પાક લેતા પણ આવ્યા છે। આ સાથે જંગલની સનદ હોવા છતાં સરકારના લાભો મળતા નથી, જેથી કરીને આ ખેડૂતોની માંગ છે કે તેમને રેવન્યુમાં સમાવવામાં આવે, જેથી કરીને તેમને સરકારના તમામ લાભો મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી। 8 ગામોનો જે ગંભીર પ્રશ્ન છેલ્લા 60-70 વર્ષથી જે પેન્ડિંગ છે કે દરેક ગામના 8 ગામનો જે પ્રશ્ન છે એ લોકોની માંગણી એવી છે કે 8 ગામ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે છે અને એ લોકોએ કોઈ પણ એમના ગામમાં અથવા તો એમના જે ખેતી વિસ્તાર છે ત્યાં ગાડી એમને મોટર કનેક્શન લેવું હોય અથવા તો કોઈ આવાસ કે કંઈક પણ એ કરવું હોય તો એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડે છે। હવે અહીંયા એક આદિવાસી ટ્રાઇબલ વિસ્તાર છે, અહીંયા ગાડી જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ જે આ ખેડૂત જે સામાન્ય વર્ગના લોકો જાય છે તો એમને યોગ્ય જવાબ ન મળવાના કારણે આ તમામ ખેડૂતોની માંગણી એવી છે કે અમને જે સરકાર તરફથી જે અમને ખેતીની જે જમીન છે એ અમને સરકારશ્રીએ જે ફાળવી આપેલી છે એ જમીનમાં અમારું 7/12માં અને 8ની એન્ટ્રી પડે કે જેથી કરીને સરકારશ્રીની જે ખેડૂતલક્ષી જે વિવિધ પ્રકારની યોજના છે એ દરેક યોજનાઓનો અમે તમામ ખેડૂતશ્રીઓ લાભ લઈ શકીએ। જો આ અમારી માંગણી આવનારા દિવસોમાં નહીં સંતોષાય તો 8 ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તેમજ ખેડૂત મિત્રો એ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપેલી છે। નિરંજનભાઈ નગીનભાઈ વસાવા, સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ। અમારી માંગણી એવી છે કે અમે જંગલ ખાતાના ગામડામાં રહીએ છીએ અને જંગલ ખાતાના ગામડાની અંદર રહીએ છીએ, અમારી જમીન પણ જંગલ ખાતાની અંદર છે અને અમારી માંગે એવી છે કે સરકારશ્રીને આપણે મામલતદાર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર લખ્યું છે કે અમારા જંગલ ખાતાની જમીન બાપદાદા વખતની બહુ વર્ષો પહેલાંની જમીન છે, અમારે 1934 અને 1954 સાલથી અમારા બાપદાદા જમીન ખેડે છે અને એ જમીન અત્યારે રેવન્યુ નથી એટલે સરકારશ્રીને અમને તમામ લાભો મળતા નથી અને જ્યારે અમે કંઈક વીજ કનેક્શન કરીએ છીએ ખેતીવાડીનું ત્યારે પણ અમને જંગલ ખાતાનો દાખલો તો અમને આપે છે પણ એ દાખલા પર એ લોકો સ્વીકારવા તૈયાર નથી અને અમારા ખેડૂત મિત્રોને બોર કરવું હોય કે પછી મકાન બનાવવું હોય ત્યારે અમારા ખેડૂત મિત્રોને જંગલ ખાતા પાસે અમને પરવાનગી લેવા પડે છે અને એ પરવાનગી ના આપે તો અમારા બોર ના કરી શકીએ, અમે કૂવો ના કરી શકીએ। અમે એ હાલતમાં અમારા ખેડૂત મિત્રો અમારા રહી છે અને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર લખ્યું છે તો એ આવેદનપત્રની અંદર અમે તમામ ઉલ્લેખ કરેલું છે અને કદાચ અમારા જો આ પ્રશ્નનો અમે 10 દિવસનું અપેક્ષા રાખેલી છે અને એ જ 10 દિવસની અંદર કલેક્ટરશ્રી કે રજૂઆત કરે અને તાત્કાલિક અમારા ખેડૂતોનો રેવન્યુ જાહેર કરે, નહીં કરે તો અમે 8 ગામના ખેડૂત મિત્રો કરતલ, કમોદવાવ અને શેરવાઈ, ગોલવાણ, ખોડાઆંબા, ઓલગામ, કાઠીપાણી અને જૂની આંબાવાડી અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા અમે ખેડૂત મિત્રો તૈયાર છે। રમેશભાઈ મંજીભાઈ વસાવા, રહેવાસી કમોદવાવ। વર્ષોથી અમારા આદિવાસી ભાઈ બહેનો વનભૂમિ ખેડે છે અને કેટલાકને સનદો મળી છે અને સનદો મળ્યા બાદ જે તે ડિપાર્ટમેન્ટે સનદો મળ્યા બાદ રેવન્યુમાં આ ગામો ફેરવવાના છે। એમાં જૂની આંબાવાડી છે, કાઠીપાણી, ઓલગામ, કમોદવાવ જેવા 8 ગામો છે। એ ગામો વર્ષોથી વનવસાહતમાં ગણાય છે અને સનદો મળી છે અને અમુકની સનદો બાકી છે પણ સનદો જેમને મળી છે એમની 7, 12, 8 નંબર 6માં એમના ઉતારા મળવા જોઈએ અને સરકારની જે કંઈ લાભો છે, વીજળી લેવું હોય કે પછી કોઈ પણ લાભ લેવો હોય કૃષિને લગતો તો એ લાભ મળે એના માટે આજુબાજુથી જે ગામો છે 8 ગામો એમના ખેડૂતો અને બીજા આગેવાનો સાથી મિત્રો આવેલા છે અને નિવાસી કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આ બાબતે સરકારમાં રજૂઆત કરો અને જો નહીં નિરાકરણ થાય તો આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો બહિષ્કાર કરવાનો ખેડૂતોનો નિર્ણય કર્યો છે। એટલા માટે હું બહાદુરસિંહ ડી વસાવા, કારોબારી અધ્યક્ષ।